પત્રમાં લખે છે કે જનાબે સૈયદા મારા માટે શ્રેષ્ઠ નમૂને અમલ છે. તો આવો આપણે આ ઇમામની નમૂને જે જનાબે ઝહેરા ઇમામ માટે નમૂને અમલ છે એમના માટે એક નાનો વાક્યો જે કિતાબ પંદે તરીકમાં છે એમાં નકલ કરવામાં આવે છે. વાક્યો એવો છે કે જ્યારે ખાતુને જન્નતની શહાદતનો સમય નજદીક આવ્યો તો ત્યારે આપના બિસ્તર પાસે એક રેશમની પેટી પડી હતી. હઝરત અલી અલૈહિસ્સલામે જનાબે ઝહેરાને પૂછ્યું કે આ શું છે? જવાબમાં જનાબે સૈયદા જવાબ આપે છે કે જનાબે જિબ્રીલ અલૈહિસ્સલામ એક વખત અલ્લાહ તરફથી એક લખાણ લાવ્યા તે છે. હઝરત અલી અલૈહિસ્સલામ કહે છે કે તે શું બનાવશે? જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહ ફરમાયું કે મારી શાદીની રાતે જ્યારે હું મુસલ્લા ઉપર હતી ત્યારે એક જરૂરતમંદ ફકીરનો અવાજ આવ્યો કે મારી પાસે લિબાસ નથી, કપડાં નથી. તો મેં મારી પાસે બે લિબાસ હતા, એક નવો હતો, એક જૂનો હતો. મેં મારો નવો લિબાસ એ ફકીરને આપી દીધો અને જૂનો મેં પહેરી લીધો. સવારે જ્યારે મારા બાબા રસૂલુલ્લાહ ઘરે આવ્યા અને મને પૂછ્યું કે નવો લિબાસ કેમ નથી, ત્યારે મેં તેમને કહ્યું કે મારો નવો લિબાસ મેં જરૂરતમંદ ફકીરને રાત્રે આપી દીધો સદકામાં, એ સદકો કે જે કાયમ માટે બાકી રહે છે. ત્યારે રસૂલુલ્લાહે કહ્યું કે તમે નવો લિબાસ તમારા માટે રાખીને જૂનો લિબાસ આપ્યો હોત તો સારું થયું હોત. જવાબમાં જનાબે સૈયદાએ ફરમાયું કે મેં તો તમારી પેરવી કરી. જ્યારે મારી માતા જનાબે ખદીજા શાદી કરીને ઘરે આવ્યા અને તમને જે અરબના મલિકા હતા, ખૂબ સંપત્તિવાન હતા, ખૂબ ધનવાન હતા જનાબે ખદીજા અલૈહિસ્સલામ, ત્યારે તમને તમામ સંપત્તિ તમને આપી દીધી અને તમોએ તમામ સંપત્તિ અલ્લાહની રાહમાં કુરબાન કરી દીધી. ત્યાં સુધી કે રસ્તામાં એક ફકીર મળ્યો જેણે તમારા પહેરણની માંગણી કરી તો પહેરણ પર તમે આપી દીધું અને ઘરે ફક્ત અબા એટલે કે ધાબળો ઓઢીને આવ્યા. આ સાંભળી રસૂલુલ્લાહ ખૂબ ખુશ થયા અને એમણે કહ્યું કે અલ્લાહે તમને સલામ આપ્યા છે અને કહ્યું છે કે ફાતિમા જે માંગશે તે આપશું. જવાબમાં જનાબે ફાતિમાએ કહ્યું કે મારે અલ્લાહની ખુશી સિવાય બીજું કશું જ નથી જોતું. ત્યારે જિબ્રીલ અલૈહિસ્સલામે કહ્યું કે અલ્લાહ તબારક તાઆલાએ કહ્યું છે કે જે લોકો જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા, હઝરત અલી અલૈહિસ્સલામ અને બાકીના ઇમામો અલૈહિસ્સલામથી મોહબ્બત કરશે તેને હું બક્ષી આપીશ અને તેનું લખાણ આ લીલી રેશમની પેટીમાં છે. એટલું જ નહીં, આ લખાણ ઉપર જનાબે જિબ્રીલ અલૈહિસ્સલામ અને જનાબે મિકાઈલ અલૈહિસ્સલામની સહી પણ છે. તો આવો અલ્લાહ પાસે આપણે દુઆ કરીએ કે 14 માસૂમીન અલૈહિસ્સલામથી આપણને ખરા દિલથી મોહબ્બત કરીએ અને તેના નકશે કદમ ઉપર ચાલી આપણી દુનિયા અને આખિરતને કામયાબ બનાવીએ. અઝમતે બાવાઝે બુલંદ સલવાન.